જનતા વિદ્યાલય જાળિયા ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 1ના આ ત્રીજા ભાગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 9 સામાજિક વિજ્ઞાનના પ્રકરણ 1માં આ અગાઉ આપણે 2 તાસમાં ચર્ચા કરી છે। બહુ થોડી ચર્ચા છે આ તાસમાં બાકી છે, એ ચર્ચા કરીએ એ પહેલા આપણે આ પાઠમાં આગળ શું શીખ્યા છીએ એનું બહુ ઝડપથી પુનરાવર્તન કરી લઈએ। આ પાઠમાં આપણે 20મી સદીના ભારતમાં ભારત કેટલું સમૃદ્ધ હતું અને એની સમૃદ્ધિના કારણે વિદેશી પ્રજાઓ છે એ ભારત તરફ આકર્ષાય, કારણ કે યુરોપમાં ભારતના મરી મસાલા, તેજાના ગળી, મલમલ આ બધી વસ્તુઓની ખૂબ માંગ હતી અને ભારતનો છે એ વેપારી પ્રવૃત્તિથી ધમધમતો દેશ હતો। ત્યારે યાદ રાખજો, આપણું ભારત છે એ સંયુક્ત ભારત હતું, અખંડ ભારત હતું। ઢાકાનું મલમલ, ગળી, તેજાના, મરી મસાલા આ બધાની યુરોપના બજારમાં ખૂબ માંગ હતી। એ સમયે યુરોપના લોકો ભારતમાંથી આ બધી વસ્તુઓ ખરીદવા માટે, લેવા માટે વેપારીઓ તુર્કિસ્તાનના રસ્તે ભારતની અંદર આવતા હતા। પરિસ્થિતિ એવી આવી કે મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ, કે જેને ઇસ્તંબુલ કહેતા, એ ઇસ્તંબુલ છે એ તુર્કસ્તાનનું ઇસ્તંબુલ એને જીતી લીધું અને એટલે ત્યાંથી યુરોપથી ભારત આવવાનો માર્ગ છે એ જળમાર્ગ અને જમીન માર્ગ બંનેથી ટૂંકા માર્ગે આવતા એ બંધ પડ્યો। એટલે ભારત આવવા માટે યુરોપીય દેશોને એ નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી। આપણે એની વાત કરી, ઘણા બધા પ્રયત્નો કર્યા। સૌ પહેલા બાર્થોલોમ્યુ ડાયઝે છેક કેપ ઓફ ગુડ હોપ સુધી, એટલે કે દક્ષિણ આફ્રિકાના દક્ષિણ કિનારા સુધી આવીને પાછો ફર્યો। ત્યાર પછી કોલંબસે અમેરિકાની શોધ કરી અને છેવટે વાસ્કો ડી ગામા એણે 1498ની અંદર ભારત આવવાના જળમાર્ગની શોધ કરી। ત્યાર પછી ઘણા બધા લોકો, પ્રજા છે એ ત્યાંથી ભારત આવી। સૌ પહેલા ફિરંગીઓ આવ્યા પોર્ટુગલથી, ત્યાર પછી ડચ આવ્યા, પછી ડેનમાર્કની પ્રજા આવી અને છેલ્લે બ્રિટનની મહારાણી એલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી અને એને ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે, એટલે કે ભારત અને ભારત જેવા પૂર્વ દિશાના દેશો સાથે વેપાર કરવાની મંજૂરી આપી, પરવાનો આપ્યો અને વિલિયમ હોકિન્સ છે એ પ્રથમ વહાણ લઈ અને ભારત આવ્યો। પણ અહીંયા ભારત આવ્યા પછી વિલિયમ હોકિન્સને ભારતમાં વેપાર કરવાની પરવાનગી મળી નહીં, એટલે એ પરત થયો। છેવટે સુરત બંદરે જહાંગીરે, મુગલ બાદશાહ જહાંગીર હતો, એણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વેપાર કરવાની પરવાનગી આપતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પાયો છે એ અહીંયા નખાયો અને સુરતમાં એણે તેની પહેલી કોઠી ઈસવીસન 1613માં સ્થાપી। ત્યાર પછી કંપનીએ સુરત, અમદાવાદ, ભરૂચ દરેક જગ્યાએ વેપાર શરૂ કર્યો। પછી એ દક્ષિણ અને પૂર્વ દિશામાં પણ આગળ વધ્યા અને આંધ્રપ્રદેશમાં, ચેન્નઈમાં, કલકત્તામાં દરેક જગ્યાએ કોઠીઓ સ્થાપી। કોઠી એટલે વેપારી મથક, અને મુંબઈમાં પોતાનું વડું મથક નાખ્યું। 1668માં ફ્રેન્ચની બીજી ઈસ્ટ ઇન્ડિયા કંપની, આ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી ઇંગ્લેન્ડની હતી, બીજી ફ્રેન્ચની ઈસ્ટ ઇન્ડિયા કંપની પણ આવી। બંને વચ્ચે વિગ્રહ થયા। ફ્રેન્ચની ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ આ ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે ટકી ન શકી બ્રિટનની, એને પોતાના બિસ્તરા પોટલા ભરવા પડ્યા, એનો પરાજય થયો। છેવટે થોડા પ્રદેશો છે ફિરંગીઓ પાસે વધ્યા, દીવ, દમણ, ગોવા વગેરે, અને બાકીના પ્રદેશોમાં ધીમે ધીમે એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાનું સામ્રાજ્ય વિસ્તાર્યું, ડચ પ્રજા કાયમ માટે આજ અહીં સુધી એ ફક્ત વેપાર માટે ભારતની અંદર આવી હતી। ત્યાર પછી 1757ની અંદર પ્લાસીનું યુદ્ધ થયું। આપણે ગઈકાલે વાત કરી એમ સિરાજુદ્દૌલા એને 2 ગદ્દારો મીર જાફર અને અમીચંદ એની મદદથી એને હરાવ્યો,
કોણે હરાવ્યો? તો એને આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ એને હરાવ્યો અને પ્લાસીના યુદ્ધમાં રોબર્ટ ક્લાઇવ, જે એનો મદ્રાસથી આવેલો સૈન્ય લઈને આવેલો સેનાપતિ હતો, એને રોબર્ટ ક્લાઇવે સિરાજુદ્દૌલાને ઈસવીસન 1757માં પ્લાસીમાં હરાવ્યો. આ પ્લાસીનું યુદ્ધ છે એ અંગ્રેજો અને ભારતના શાસકો વચ્ચે થયેલું પહેલું યુદ્ધ હતું અને અહીંથી જ અહીંયા એના સામ્રાજ્યની શરૂઆત થઈ, પ્લાસી નામના ગામની બાજુમાં બંગાળની અંદર. ત્યાર પછી મુર્શિદાબાદ પાસે આવેલું છે પ્લાસી, બંગાળમાં. ત્યાર પછી બીજું યુદ્ધ લડાયું, બક્સરનું યુદ્ધ. બક્સરના યુદ્ધ પછી એ પણ એનું 3 સૈન્યોની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું યુદ્ધ થયું અને 1764માં બક્સરના યુદ્ધમાં પણ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વિજય થયો. આ રીતે કંપનીના શાસનનો વિસ્તાર થયો. પછી બ્રિટનમાં એક નિયામક ધારો પસાર થયો અને નિયામક ધારામાં ભારતમાં ગવર્નર જનરલની પોસ્ટ ઊભી કરવામાં આવી અને એની નીચે ગવર્નરો મૂકવામાં આવ્યા. ગવર્નર જનરલ છે એ વોરન હેસ્ટિંગ ભારતનો પહેલો ગવર્નર જનરલ બન્યો અને એ બંગાળનો ગવર્નર છે એને ગવર્નર જનરલ બનાવવામાં આવેલો. બંગાળનો ગવર્નર પહેલો વોરન હેસ્ટિંગ એ ભારતનો પહેલો અંગ્રેજો તરફથી ગવર્નર જનરલ બન્યો. એમણે પણ સામ્રાજ્ય વિસ્તારવાની શરૂ થઈ. ત્યાર પછી લોર્ડ કોર્નવોલિસ આવ્યો ગવર્નર જનરલ તરીકે. એ ટીપુ સુલતાન સાથે યુદ્ધ કર્યું. ટીપુ સુલતાનની હાર થઈ. ત્યાર પછી લોર્ડ કોર્નવોલિસ પછી જ્હોન શોર છે એ ત્રીજો ગવર્નર બન્યો. એ તટસ્થ હતો. પછી આવ્યો વેલેસ્લી. વેલેસ્લીએ પોતાની સહાયકારી યોજના અમલમાં મૂકી. સહાયકારી યોજનાની આપણે ગઈકાલે વાત કરી કે સહાયકારી યોજનાથી રાજ્યો છે એ નિર્માલ્ય બન્યા, રાજાઓ નિર્માલ્ય બન્યા અને રાજ્યો છે કમજોર બન્યા અને પોતાનું સામ્રાજ્ય વિસ્તાર્યું. એ સહાયકારી યોજનામાં છે એ નિઝામ, મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોંસલે અને હોલકર આ બધાએ સહાયકારી યોજનાઓ સ્વીકારી અને અંગ્રેજોનું આધિપત્ય સ્વીકાર્યું. ત્યાર પછી લોર્ડ વેલેસ્લી પછી એ જનરલ હેસ્ટિંગ આવ્યો. લોર્ડ વેલેસ્લી સાથે જ લડતા ટીપુ સુલતાન મરાયો, એ પણ આપણે યાદ કરવું જોઈએ. ત્યાર પછી એ જનરલ તરીકે હેસ્ટિંગ આવ્યો અને એને ગુરખાઓ અને નેપાળ સાથે યુદ્ધ કરી હરાવી અને ગુરખાઓ ઉપર કબજો લીધો. પિંડારાઓ સાથે યુદ્ધ કરી અને એને પણ અંકુશમાં લીધા. પછી વિલિયમ બેન્ટિક આવ્યો. વિલિયમ બેન્ટિક છે એને ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. એને કેટલીક નીતિઓ અમલમાં મૂકી. ત્યાર પછી ડેલહાઉસી આવ્યો. એની ખાલસા નીતિ છે એ ખૂબ ચર્ચામાં રહી. રાણી લક્ષ્મીબાઈ સહિતની ઘણી બધી રાજ્ય સત્તાઓ હતી એને એના ખાલસા નીતિ તરીકે અંગ્રેજોના અંકુશ નીચે લીધી. એ રીતે ડેલહાઉસીએ કેટલાક સુધારાઓ પણ કર્યા, જેમાં એને કેટલાક વિકાસના કામો કર્યા. પ્રથમ રેલવેની સ્થાપના મુંબઈ અને થાણે વચ્ચે 1853માં એ આ ડેલહાઉસીના સમયમાં થઈ. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તારનો વ્યવહાર છે એ પણ ડેલહાઉસીના સમયમાં થયો. જાહેર બાંધકામ ખાતેની સ્થાપના, અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા, આ બધું ડેલહાઉસીના કાળમાં થયું. સામાજિક સુધારામાં એ વિધવા પુનર્વિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધક ધારાની પણ એના સમયમાં પસાર થયા. હવે 1757 થી 1857 સુધી આવ્યા. કંપની આ 100 વર્ષના ગાળામાં 1757ની અંદર પ્લાસીનું યુદ્ધ થયું, 1857ની અંદર વિપ્લવ થયો. એ બંને વચ્ચેના 100 વર્ષના ગાળામાં કંપનીની શાસનની આર્થિક અસરો અને સામાજિક અસરો જે હતી એની વાત હવે આપણે કરવાની છે. આ પાઠમાં એ ચર્ચા બાકી છે. એ ચર્ચા પછી આપણો પહેલો પાઠ છે એ પૂરો થશે. આવતા અઠવાડિયામાં આપણે પછી સામાજિક વિજ્ઞાનનો બીજો પાઠની ચર્ચા શરૂ કરશું. હવે આપણે વાત કરીએ છીએ કંપની શાસનની આર્થિક અસરો. 100 વર્ષની અંદર આમ તો આવ્યા વહેલા, પણ આપણે પ્લાસીના યુદ્ધથી એમણે પોતાનું સામ્રાજ્ય વિસ્તારવાની શરૂઆત કરી અને 1857 સુધીમાં આ 100 વર્ષમાં કંપની ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન છે એની ભારત દેશ ઉપર આર્થિક શું અસર પડી એની વાત કરીએ
તો 1757 પહેલા કે અંગ્રેજોના આગમન પહેલા ભારત છે એ ખૂબ સમૃદ્ધ હતું, વિકસિત હતું અને દુનિયાની અંદર એનું એક બહુ મોટું ગૌરવભર્યું નામ હતું ભારતનું. આ 100 વર્ષમાં અંગ્રેજો પોતે અહીંથી કાચો માલ ધસડીને લઈ ગયા. ક્યાં લઈ ગયા? ઇંગ્લેન્ડમાં. ત્યાં પાકો માલ તૈયાર કરે અને પછી વેચવા માટે ભારતમાં આવે. એટલે ભારતમાંથી કાચો માલ, પહેલા શું હતું, ભારતમાંથી માલ, કાચા માલનું ઉત્પાદન ભારતમાં થતું, ભારતના લોકો વાપરતા, આર્થિક રીતે આપણે આત્મનિર્ભર હતા. કંપનીએ, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ શું કર્યું? ભારતમાંથી કાચો માલ છે એ ઇંગ્લેન્ડ રવાના કર્યો. ત્યાંના કારખાનાઓમાં એ તૈયાર થયો અને પછી વેચવા માટે ફરીથી ભારતમાં આવ્યો. એટલે ભારતનો પૈસો છે, ભારતનો માલ છે, ભારતની સમૃદ્ધિ છે એ ઇંગ્લેન્ડ તરફ ઢસલાવા માંડી. આ સૌથી પહેલી આર્થિક અસર. એટલે ભારત છે એ ઇંગ્લેન્ડ માટે કાચો માલ આપનાર અને તૈયાર થયેલો માલ છે એ વેચનાર, ખરીદનાર, બજાર તરીકે ગરજ સાધનારો દેશ બની ગયો. બંગાળની અંદર સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલનું કાપડ, આ બધાનું નિકાસ કરતું અંગ્રેજો આવ્યા પહેલા. અને વિદેશોમાંથી પુષ્કળ પૈસા, પુષ્કળ હુંડિયામણ છે એ ભારતમાં આવતું. આ બધું બંગાળમાંથી. પણ દ્વિમુખી શાસન પદ્ધતિ આગળ તમે શીખ્યા છો પ્રાથમિકમાં. એ દ્વિમુખી શાસન પદ્ધતિ બાદ એ બંગાળ નબળું પડ્યું. એના આ બધા ઉદ્યોગો છે પડી ભાંગ્યા. કંપનીની, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મહેસૂલી નીતિ છે એનાથી ભારતનો ખેડૂત પરેશાન થયો. કારણ કે ખેડૂતને પણ કંપનીના શાસન નીચે હતો એટલે પોતાની આવકનો મોટો હિસ્સો એ કંપનીને આપવો પડતો. કંપનીને પૂછ્યા વિના એ માલ વેચી શકતો નહીં. કંપનીને જ માલ વેચવો, એની ઉપરની મહેસૂલ, આ બધા એની નીતિઓ છે. એના કારણે ખેડૂત પણ પાયમાલ અને દેવાદાર બન્યો. ભારતનો ખેડૂત છે ગરીબ બન્યો. અને અંગ્રેજોએ પોતાની નીતિને કારણે ભારતમાં ઉત્પાદિત થતા માલ ઉપર ઊંચી જકાત રાખી અને ઇંગ્લેન્ડમાંથી આવતા માલ ઉપર નીચી જકાત રાખી. એટલે આપણો નબળી ગુણવત્તાવાળો માલ પણ મોંઘો મળે, એની સારી ગુણવત્તાવાળો માલ પણ આપણી પેલા કરતાં સસ્તો મળે. આના કારણે આપણા માલની ખપત ઓછી થઈ, ભારતના ઘરેલું ઉત્પાદનની ખપત ઓછી થઈ અને ઇંગ્લેન્ડના માલની ખપત છે એ વધારે થઈ. એટલે ભારતના ઉદ્યોગ ધંધા છે એ પડી ભાંગ્યા. પહેલા ખેડૂત બેહાલ થયા, હવે કારીગરો છે એ ગરીબ બન્યા અને બેરોજગાર બન્યા. એટલે ખાનગી વેપાર કરવા માટે એ આ બધા કારીગરો છે એની પાસે અંગ્રેજો કામ કરાવવા માંડ્યા ઓછા પૈસા આપીને. અને ન કરે અંગ્રેજોનું કામ, પોતાને જાતે જે પોતાની એ હાથશાળ ને ચલાવતા હતા એ બધું બંધ કરાવી દીધું અને પોતાનું કામ કરવા માટે મજબૂર કર્યા. અને કંપનીનું કામ ન કરે તો એને ફટકા મારવાની કે જેલની સજા પણ કરતા હતા. ટૂંકમાં આ 100 વર્ષના ગાળામાં ભારત જે સમૃદ્ધ હતું આર્થિક રીતે એ પાયમાલ થયું. ગામડા સ્વાવલંબી અને સમૃદ્ધ હતા એ ગરીબ અને પરાધીન બન્યા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં સારી વસ્તુ એ થઈ એના શાસનમાં, આપણે આગળ વાત કરીએ એમ, રેલવેનો વિકાસ થવા માંડ્યો. મુંબઈ અને થાણા વચ્ચે પ્રથમ રેલવે શરૂ થઈ. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આગબોટની સેવા શરૂ થઈ. અને અંગ્રેજોને પોતાના માલ સામાનની હેરફેર કરવા માટે બંદરોનો વિકાસ કરવો જરૂરી હતો. એટલે મુંબઈ, દક્ષિણમાં મદ્રાસમાં, જેને આપણે હવે ચેન્નઈ કહીએ છીએ ત્યાં, અને કલકત્તામાં પણ એ મહાબંદરોનો વિકાસ થયો. આ આર્થિક અસર. આર્થિક અસર પછી કંપની શાસનની સામાજિક અસર. કંપની શાસનની સામાજિક અસર એ થઈ કે આપણા સામાજિક જીવનમાં ફેરફાર આવ્યો. એક તો વર્તમાન પત્રોનું જોર વધ્યું. લોકો વધારે ભણતા થયા એટલે વર્તમાન પત્રો વાંચતા થયા. વર્તમાન પત્રોનું પ્રકાશન વધારે થયું એટલે લોકોમાં જાગૃતિ આવી. એટલે ભારતની પ્રજામાં વિચાર અને વાણી સ્વાતંત્ર્યની ભાવના વિકસી. પહેલા આપણે રાજાઓની નીચે, રાજાઓના શાસનની નીચે હતા. આપણામાં વ્યક્તિ સ્વાતંત્ર્ય કે વાણી સ્વાતંત્ર્ય કે વ્યક્તિત્વનું સ્વાતંત્ર્ય હતું નહીં, વિચારોનું સ્વાતંત્ર્ય હતું નહીં. એ અંગ્રેજ પ્રજાને જોઈને, છાપાઓ વાંચીને
મેગેઝિનો વાંચીને એ આપણામાં વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્ય, વિચાર સ્વાતંત્ર્યની એક ભાવના છે વિકસી. અને આપણા સમાજમાં કેટલાક કુરિવાજો જે હતા, બાળકીને દૂધ પીતી કરવાનો કુરિવાજ, સતી પ્રથા, બાળ લગ્ન, આ બધા કુરિવાજો છે એમાં અંગ્રેજોએ દખલગીરી કરી અને પોતાની સત્તાના જોરે એમાં ફેરફાર કરાવ્યા, એના માટેના કાયદા બનાવ્યા. કેટલાક સમાજ સુધારકો આપણા, જેવા કે રાજા રામમોહન રાય, દુર્ગારામ મહેતા, બહેરામજી મલબારી, આ બધા પણ અંગ્રેજોના શાસનથી પ્રેરાઈને એને સમાજ સુધારક તરીકેનું કામ કર્યું અને અંગ્રેજો સાથે મળી અને આ બાળ લગ્ન, પછી બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ, સતી પ્રથા, એના વિરુદ્ધમાં કાયદાઓ કરાવ્યા. એ એક બહુ સારી બાબત છે. એ સામાજિક સુધારા આવ્યા. ભારતમાં મેકોલેનું નામ તો તમે સાંભળ્યું હશે ઘણી વખત. ભારતની અંદર સારા કારકુનો ઉભા કરવા માટે એમણે ભારતમાં અંગ્રેજી કેળવણીની શરૂઆત કરાવી. કોણે? મેકોલેએ ભારતની અંદર અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ કરાવ્યો. કારણ કે હવે બધો વહીવટ છે એ અંગ્રેજો સાથે કરવાનો થતો હતો. એટલે અંગ્રેજી જાણતા, અંગ્રેજી લખતા, અંગ્રેજી સમજતા એવા નોકરિયાતોની એમને જરૂર હતી. એટલે શિક્ષણની અંદર એણે શિક્ષણનું અંગ્રેજીકરણ કરાવ્યું એમ કહીએ તો ચાલે. અને અંગ્રેજી જાણતા લોકોની એક ફોજ ઊભી થઈ, અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો. ચાર્લ્સ એની ભલામણથી મુંબઈમાં, મદ્રાસની અંદર, કલકત્તામાં યુનિવર્સિટીઓ બની અને ભારતની અંદર અંગ્રેજી જાણનારો એક વર્ગ બન્યો. એ સુધરેલો વર્ગ કહેવાતો હતો. અને એ સુધરેલા વર્ગે પછી સામાજિક સુધારાઓ માટે પછી માગણીઓ પણ મૂકી. આમ એક સામાજિક ક્રાંતિના મંડાણ પણ આ 1757 થી 1857 સમયગાળામાં થયા. આ રીતે આમ જોઈએ તો પાઠના અંતમાં આપણે એવું જ કહેવાય કે ભારતની આર્થિક સમૃદ્ધિ જે હતી એનાથી આકર્ષાય અને પહેલા એ બ્રિટિશરો છે એ ભારત આવ્યા. ભારત આવ્યા પછી એને એવું લાગ્યું કે અહીંયા તો શાસન પણ થઈ શકે છે અને શાસન કરતા કરતા વધારે સારી રીતે વેપાર થઈ શકે. એટલે એણે પોતાનું સામ્રાજ્ય વિસ્તાર્યું. આ 100 વર્ષના ગાળામાં આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે ઘણો બધો એમનો પ્રભાવ રહ્યો. કેટલીક સારી બાબતો થઈ, ઘણી બધી નબળી બાબતો પણ માં ફેરફારો થયા. અને ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની એ બ્રિટિશરોની નીતિ જે છે એ સફળ થઈ અને ભારતને થોડો ઘણો લાભ, ઘણું બધું નુકસાન છે એ આ સમયગાળામાં થયું. અહીંયા આપણે આ પ્રથમ પાઠ પૂરો કરીએ છીએ. બીજા પાઠમાં આપણે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ એની વાત કરવાની છે. ફરીથી આપણે સોમવારે મળશું. સોમવારે આપણે તમારા સામાજિક વિજ્ઞાનનો બીજો પાઠ સાંજે 5:30 વાગ્યાના તાસમાં શરૂ કરશું. ત્યાં સુધી સૌને ગુડ બાય.